नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता। समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં કળશ 254 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આગળ કળશ 255। હવે 8મા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે કળશ 255। 7મા ભંગમાં સ્વક્ષેત્રથી અસ્તિત્વની વાત કરી। હવે 8મા ભંગમાં પરક્ષેત્રથી નાસ્તિત્વની વાત કરશે। તો કળશ 255। स्वक्षेत्र स्थितते पृथक विद परक्षेत्र स्थितात् पूज्यनाथ तुच्छीभूय पशु प्रणश्यति चिदाकारान् सहार्थै वमन् स्याद्वादी तु वशन् स्वधामनि परक्षेत्रे इदन् नास्तिता त्यक्तार्थहीन तुच्छताम भवत्याकार कृषि पराण। કળશ 255ના અર્થમાં કહે છે કે પશુ અર્થાત સર્વથા એકાંતવાદી અજ્ઞાની સ્વ ક્ષેત્ર સ્થિત તે પૃથક વિદ પરક્ષેત્ર સ્થિત અર્થ પૂજનાથ। સર્વથા એકાંતવાદી અજ્ઞાની સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી અર્થૈવ સ ચિદ આકારાન વમન જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો અર્થાત જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો તુચ્છ થઈને નાશ પામે છે। તુચ્છીભૂય પ્રણશ્યતિ શું કહે છે? પશુ અર્થાત સર્વથા એકાંતવાદી અજ્ઞાની સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો અર્થાત જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો તુચ્છ થઈને નાશ પામે છે। આગળ કહે છે કે અને સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં રહેતો સ્યાદવાદી તું સ્વધામની વસન પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો પરક્ષેત્રે નાસ્તિતા વિદન પરક્ષેત્રમાં રહેલા ને પદાર્થોને છોડતા છતાં તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી અર્થાત જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહીં હોવાથી તુચ્છતા પામતો નથી। સ્યાદવાદી તું સ્વધામની વસન પરક્ષેત્રે નાસ્તિતા વિદન त्यक्त अर्थ अपि परान
આકાર દર્શી તુચ્છતામ અનુભવતી ન. કળશના અર્થમાં એમ કહેવામાં આવ્યું કે એકાંતવાદી સ્વક્ષેત્રમાં રહેવા માટે, એટલે કે પોતાને સ્વક્ષેત્રમાં જ રહેવું છે, પરક્ષેત્રને વિશે પોતાનું અસ્તિત્વ નથી, એટલે પોતે સ્વક્ષેત્રમાં જ રહે છે. તો એ સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવા પણ વર્તે છે, અને એમ છોડવામાં એ જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખે છે. જ્ઞેય પદાર્થોને તો છોડે છે, પણ એ જ્ઞેય પદાર્થોનું જે જ્ઞાન એને થાય છે, પોતે ચૈતન્ય છે, ભગવાન આત્મા છે, અને પોતાનું એ જ્ઞાન છે કે જેમાં જ્ઞેય પદાર્થોનું એને જ્ઞાન થાય છે. તો એ જ્ઞેય પદાર્થોને છોડવાની સાથે એમનું જે જ્ઞાન એને પણ છોડી દે છે. એટલે એ તો એ પોતે પોતાના જ્ઞાનને છોડી દેતો થકો એ નાશ પામે છે. જે સર્વથા એકાંતવાદી અજ્ઞાની છે એ સ્વક્ષેત્રમાં રહેવા માટે પરક્ષેત્રમાં રહેલા પરજ્ઞેય પદાર્થોને છોડે છે, પણ એ છોડે છે તો તે વખતે એ પરજ્ઞેયો છે એને તો છોડે છે, પણ એના સંબંધીનું પોતાનું જ્ઞાન છે. જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારો, એ ચૈતન્યના આકારો એટલે પોતાનું જ્ઞાન છે, એવા ચૈતન્યના આકારોને પણ એ છોડી દે છે, વમી નાખે છે, એટલે છોડી દે છે. જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દે છે, અને એમ પોતે પોતાના જ્ઞાનને છોડે છે, એટલે એમ પોતે નાશ પામે છે. અને સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં રહેતો પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણે છે. સ્વક્ષેત્રમાં રહે છે અને સ્વક્ષેત્રથી જ પોતાનું અસ્તિત્વ છે, અને પરક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ નથી એમ જાણે છે. પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણે છે, એમ જાણતો થકો પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડતા છતાં તે પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી, એટલે કે જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારો, પોતાના જ્ઞાનના આકારોને એ છોડતો નથી. જ્ઞેય પદાર્થોને છોડે છે, છતાં એ પરજ્ઞેય પદાર્થો સંબંધીનું જ્ઞાન, એ પોતાના ચૈતન્ય આકારો એને છોડતો નથી, અને એમ પોતે પોતાના જ્ઞાનને નહીં છોડતો શકો એ તુચ્છતા પામતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે. પોતાનું જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞેય આકારે થાય છે, એટલે કે જ્ઞેયોને જાણવા વાળું થાય છે. પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પર પદાર્થો એને જાણવા વાળું પોતાનું જ્ઞાન થાય છે, એટલે કે જ્ઞેય પદાર્થના આકારે ચૈતન્યના આકારો થાય છે. તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ, એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે. જ્ઞેય પદાર્થોને તો છોડે છે, પણ સાથે સાથે જે પોતાના જ્ઞાનની પર્યાય છે, જેમાં એ પરજ્ઞેયો જણાય છે, એવા પોતાના જ્ઞાનને પણ છોડી દે છે. એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત થાય છે, એટલે પોતે તુચ્છ થાય છે. પોતાના જ્ઞાનને છોડતા પોતે તુચ્છ થાય છે, એટલે નાશ પામે છે.
જ્યારે સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં રહેતો પરક્ષેત્રમાં પોતાની નાસ્તિકા જાણતો થતો જ્ઞેય પદાર્થોને છોડતા છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, પોતાના જ્ઞાનની પર્યાયોને છોડતો નથી. પોતાનું જ્ઞાન એ પરજ્ઞેયોના આકારે થયું છે તો એવા ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી. આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ થયો. હવે આ 8મા ભંગ ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાન નંબર 429, કળશ 255, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ આત્મા પોતાના અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. આ આત્મા પોતાના સ્વક્ષેત્રમાં પોતાથી જ રહ્યો છે અને એ સ્વક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, એટલે કે અસંખ્ય પ્રદેશ પ્રમાણ સ્વક્ષેત્ર છે. અને એવા સ્વક્ષેત્રમાં આત્મા પોતે પોતાથી રહ્યો છે. એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી, બીજાની સહાય કે મદદની જરૂર નથી. પોતે ભગવાન આત્મા પોતાના સ્વક્ષેત્રને વિશે પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે પરક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એને પરક્ષેત્રનું જ્ઞાન થાય છે, પણ એ એનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવું અને સ્વક્ષેત્રને પણ જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવા પણ જ્ઞાન આકાર થયો તે સ્વક્ષેત્ર સ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે. પરક્ષેત્રને એ જાણે છે અને એમ એ સ્વક્ષેત્રમાં રહીને પોતાને જાણે છે, ત્યારે એ જ્ઞાનની દશા છે, પોતાની દશા છે. પોતાના એ જ્ઞાન આકાર જે પરક્ષેત્રને જાણવા રૂપ થયા છે તે પોતાના જ્ઞાનની દશા છે અને તે વખતે પોતે સ્વક્ષેત્રને વિશે સ્થિત છે. પરક્ષેત્રને જાણે તે વખતે એ પરક્ષેત્રમાં જઈને જાણે છે એમ નહીં, પણ પોતે સ્વક્ષેત્રમાં રહીને, સ્વક્ષેત્રે સ્થિત રહીને એ પરક્ષેત્રને જાણવા વાળો જ્ઞાન આકાર થયો છે તો એ પોતાના જ્ઞાનની દશા છે. એમાં કાંઈ પરક્ષેત્ર આવી ગયું છે, ઘૂસી ગયું છે એમ નથી કે પોતે પરક્ષેત્રમાં ગયો છે, ત્યાં વ્યાપી ગયો છે, પહોંચી ગયો છે એમ પણ નથી. પોતે સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રને જાણે છે અને એવો એનો જ્ઞાન સ્વભાવ છે. હવે આવી વસ્તુસ્થિતિ હોવા છતાં સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, સ્વક્ષેત્રમાં રહેવું છે એવા આશયથી એ અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોનું જે જ્ઞાન પોતે કરી રહ્યો છે, જે જ્ઞાન પોતાનું છે, એને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ ઊંધી માન્યતા કરીને એ જ્ઞેય પદાર્થોને છોડે છે અને સાથે ચૈતન્યના આકારોને, એટલે કે નિજ જ્ઞાન આકારોને પણ વમી નાખે છે, છોડી દે છે. છોડવું છે તો પરક્ષેત્ર જે પોતાથી છૂટું જ છે. પરક્ષેત્ર કે જે પોતાથી છૂટું છે પણ પરક્ષેત્રનું લક્ષ્ય છોડવું છે તો એમ કરવા જતાં સાથે એ પરક્ષેત્રને જાણવા વાળું પોતાનું જ્ઞાન છે
એને પણ એ છોડી દે છે અને એ પ્રમાણે પોતાના જ્ઞાન આકારોને છોડતા એ તુચ્છ થાય છે અને એમ તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે. કારણ કે છે કે એકાંતી પોતાના આત્માને દ્રષ્ટિમાં લેતો નથી. તેને જ્ઞાની પુરુષો, મહાપુરુષો, સંતો કહે છે કે અરે ભગવાન, તું તો તારા અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં જ રહ્યો છો. આ આચાર્ય ભગવાન એને એ સમજાવવા માંગે છે કે ભાઈ, તું તારા સ્વક્ષેત્રમાં જ રહ્યો છો. તારું ક્ષેત્ર પણ અસંખ્ય પ્રદેશી છે અને એવા સ્વક્ષેત્રમાં જ તું રહ્યો છો. એકાંતી પોતાના ક્ષેત્રને જાણતો નથી, એને દ્રષ્ટિમાં લેતો નથી, પોતાના આત્માને દ્રષ્ટિમાં લેતો નથી, સ્વરૂપને જાણતો નથી. એને કહે છે કે ભાઈ, તું તારા સ્વક્ષેત્રમાં જ રહ્યો છે અને તારું સ્વક્ષેત્ર કેવડું છે તો અસંખ્ય પ્રદેશી છે. આ પરક્ષેત્ર સંબંધી જે તને જ્ઞાન થાય છે તો એ જ્ઞાન તો તારા જ્ઞાન સ્વભાવના કારણે થાય છે. પરક્ષેત્રના કારણે એ જ્ઞાન થાય છે એમ નથી. પરક્ષેત્રમાં તું વ્યાપી જાય, પહોંચી જાય માટે પરક્ષેત્રનું જ્ઞાન તને થાય છે એમ નથી. કે પરક્ષેત્ર તારામાં આવી જાય, તારામાં ઘૂસી જાય માટે પરક્ષેત્રનું જ્ઞાન થાય એમ નથી. તું તારા સ્વક્ષેત્રમાં રહીને તારા જ્ઞાન સ્વભાવને કારણે એ પરક્ષેત્રનું જ્ઞાન કરે છે તો કરે છે. એથી કરીને પરક્ષેત્ર, પરજ્ઞેયો એ તારામાં બેસી જાય એમ તો નથી, અથવા તારું જ્ઞાન પરક્ષેત્રમય થઈ જાય એમ પણ નથી. તું એનું જ્ઞાન કરે છે, પરજ્ઞેયો છે અને એનું ક્ષેત્ર એ પરક્ષેત્ર. તો એવા પરક્ષેત્રનું તું જ્ઞાન કરે છે એ તારો જ્ઞાનનો સ્વભાવ છે અને એ જ્ઞાન કરે છે ત્યારે તું સ્વક્ષેત્રમાં રહીને જ્ઞાન કરે છે. તારું જ્ઞાન પરક્ષેત્રમય થઈ જાય છે એમ બનતું નથી. પરક્ષેત્રને જાણનારું જ્ઞાન તે પોતાના સ્વપ્રદેશમાં થયેલી પોતાની જ જ્ઞાનની દશા છે. પોતાના સ્વક્ષેત્રને વિશે પોતાના જ્ઞાનની જે દશા છે તે છે. એ કંઈ પરક્ષેત્રને કારણે છે એમ પણ નથી, પરક્ષેત્ર એને કંઈ એમ કરે છે એમ પણ નથી. આવી વાત છે. હવે આવી વાત છે છતાં પણ પેલો એકાંતવાદી, અજ્ઞાની પોતાની જ્ઞાનની દશામાં પરક્ષેત્ર ઘૂસી ગયું છે એમ માનીને પરક્ષેત્રના નિમિત્તે થયેલી પોતાની જ્ઞાન આકાર પર્યાયને છોડી દે છે અને એ રીતે જ્ઞાન આકાર પર્યાયને છોડી દેતા પોતે તુચ્છ થાય છે અને પોતાનો નાશ કરે છે. હવે આનાથી વિપરીત સ્યાદવાદીની વાત કરે છે. પાના નંબર 430 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કારણે થાય છે એમ નથી. સામે અગ્નિ છે તો અગ્નિનું જ્ઞાન થયું તો એ વખતે પોતાનું જ્ઞાન એ અગ્નિને જાણવારૂપ થાય એવું પોતાનું સામર્થ્ય છે અને તે એનો જાણવાનો એ સ્વકાળ છે કે જ્યારે તે એમ અગ્નિને જાણે, અગ્નિનું જ્ઞાન કરે અને એનું સામર્થ્ય પોતાનું છે. અને એ વખતે સામે અગ્નિ છે એ એમાં નિમિત્ત છે. સામે અગ્નિ હોય તો એથી કંઈ અગ્નિનું જ્ઞાન થાય છે. એ અગ્નિ છે એ એને અગ્નિનું જ્ઞાન કરાવે છે. એ અગ્નિ એના જ્ઞાનનું પરિણમન કરાવે કે જે પરિણમનમાં
એના જ્ઞાનની પર્યાય અગ્નિને જાણવાવાળી થાય એમ નથી. કેમ કે સિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમન કરાવે નહીં. એટલે આ અગ્નિ છે એ એક દ્રવ્ય છે અને ભગવાન આત્માનું આ જ્ઞાન, એ જ્ઞાનનું પરિણમન એ અગ્નિ જે ભગવાન આત્માથી જુદું દ્રવ્ય છે એ કરાવે એમ બને નહીં. આત્મા ચેતન દ્રવ્ય છે અને એમાં અનંત ગુણ છે અને એમાં આ જ્ઞાન ગુણનું પરિણમન જે થાય છે એના પરિણમનને પેલું બીજું દ્રવ્ય અગ્નિ એ કરાવે એમ બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમન કરાવતું નથી. એટલે આત્માના અનંત ગુણનું પરિણમન થાય છે તો એ દરેક ગુણનું પરિણમન એ પોતાને કારણે જ થાય છે, બીજા અન્ય દ્રવ્યને કારણે થતું નથી. એ જ્ઞાનનું પરિણમન હોય, સુખનું પરિણમન હોય, આનંદનું પરિણમન હોય, શાંતિનું પરિણમન હોય, નિર્મળતાનું પરિણમન હોય, સ્વચ્છતાનું પરિણમન હોય, પ્રમેત્વનું પરિણમન હોય, એ બધા ગુણોનું પરિણમન એ પોતાના કારણે થાય છે. એમાં બીજું અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી, બીજા દ્રવ્યો એમાં કાંઈ કરતા નથી. એ વાતને જ સમજવાની છે. એટલે પોતાનું પરિણમન પોતાને કારણે થાય છે અને પોતામાં અનંત ગુણ છે. તો વિચાર કરો કે અનંત ગુણનું પરિણમન પોતાને કારણે થાય છે અને એનું જો લક્ષ કરવામાં આવે તો એનો અનુભવ પોતાને થાય. એમાં પરની કોઈ જરૂર રહેતી નથી, પરની અપેક્ષા નથી. ઉલટાનું એ પરનું લક્ષ કરે છે એટલે તો એ પોતાના શુદ્ધ નિર્મળ પરિણમનને જાણતો નથી. પરને એમ માનીને એ ત્યાં લક્ષ કરીને રહ્યો છે કે પર દ્વારા પોતાને લાભ થાય છે અને એવી ઊંધી માન્યતાને કારણે એ પરનું લક્ષ કરે છે અને એમ માને છે કે પર દ્વારા મને લાભ થાય, ફાયદો થાય. ત્યારે વાસ્તવમાં તો એમ થઈ રહ્યું છે કે એ પરમાં રોકાઈ રહે છે અને સ્વમાં કે જ્યાં પોતાનું ભવન, પોતાનું પરિણમન આનંદ, સુખ, શાંતિ રૂપે થાય છે એને એ અનુભવતો નથી. કેવડી મોટી ભૂલ થઈ રહી છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ અનંત ગુણનો પિંડ અને એ અનંત ગુણનું પરિણમન એક સમયની અનંત ગુણની એક એક પર્યાય એવી અનંત પર્યાયો એ સ્વતંત્ર રીતે થાય છે, પોતાના સામર્થ્યથી જે થાય છે. અને એવા પરિણમનને જો એ અનુભવે તો એને પોતાને શાંતિ, આનંદ, સુખનો અનુભવ થાય જ. હવે આવું છે ત્યાં એ પરમાં રોકાઈ રહ્યો છે તો કેવડી મોટી ભૂલ કરી રહ્યો છે. પોતામાંથી આવતા સુખ અને આનંદનો એ અનુભવ કરતો નથી અને પરમાં રોકાઈ રહ્યો છે. એના જેવી બીજી મોટી ભૂલ શું? અને પાછો પરમાં રોકાઈ રહ્યો છે તો એ માટે રોકાઈ રહ્યો છે કે પોતાને આનંદ આવે, પોતાને શાંતિ મળે. એ માટે એ પરમાં રોકાઈ રહ્યો છે. કેવડી મોટી ભૂલ. ગુરુદેવ એ વાત આપણને વારંવાર સમજાવે છે કે ભાઈ તને જ્ઞાન થયું અને પર સંબંધીનું જ્ઞાન થયું તો પણ એ જ્ઞાનનો સ્વભાવ છે કે એ સ્વને જાણે અને પરને પણ જાણે. પણ પરને જાણે એથી કરીને એમ નથી કે તારા જ્ઞાનનું પરિણમન પેલા પર પદાર્થો કરાવી દે, એમ તો બિલકુલ નથી. તારું પરિણમન, તારા જ્ઞાનનું પરિણમન તારા કારણે તને થાય એમાં તું જે પરજ્ઞેયોનું તને જ્ઞાન થાય છે એને કારણ સમજે. એમ સમજે કે એ પરજ્ઞેયો તારા જ્ઞાનનું પરિણમન કરાવે છે અને એમાં એ પરજ્ઞેયો જણાય છે. જો પરજ્ઞેયો છે તો તને એનું જ્ઞાન થાય છે.
આવી મિથ્યા માન્યતામાં તું રાચી રહ્યો છો અને એમ કરીને પર જ્ઞેયો જેનું તને જ્ઞાન થાય છે એ પર જ્ઞેયોમાં તું રોકાઈ રહે છે. પર જ્ઞેયોનું જ્ઞાન થવા કાળે તું કઈ પર જ્ઞેય રૂપ થતો નથી કે પર જ્ઞેયો તારા રૂપ થતા નથી, છતાંય તું ત્યાં રોકાઈ રહ્યો છે. વાસ્તવમાં તો એ તારો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાનનું સામર્થ્ય છે કે તું પર જ્ઞેયોને જાણે, પણ એમ જાણવામાં પર જ્ઞેયો તારામાં કાંઈ કરતા નથી, તું પર જ્ઞેયોમાં પહોંચતો નથી, પર જ્ઞેયો તારામાં પહોંચતા નથી. તારા જ્ઞાનનું એવું સામર્થ્ય છે. એ જ રીતે અનંત ગુણ છે તો અનંત ગુણનું પણ એવું જ સામર્થ્ય છે કે એમનું પરિણમન થાય અને એક એક પર્યાય એક પછી એક સ્વતંત્ર રીતે થયા કરે. દરેક ગુણની એક સમયમાં એક એક પર્યાય હોય એટલે એક સાથે અનંત પર્યાય હોય એવો આત્માનો સ્વભાવ છે, એવું આત્માનું સ્વરૂપ છે. અને એ દરેક ગુણની પર્યાય સ્વતંત્ર રીતે થાય એમાં બીજો કોઈ આવીને કાંઈ કરી શકતો નથી, કાંઈ કરી શકે નહીં, આવી વાત છે. એટલે અહીંયા પણ એ જ વાત લાગુ પડે છે કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે. સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે એ વાત બરાબર છે, પણ એ અગ્નિના કારણે થાય છે એમ નથી. જ્ઞાનની દશામાં તે કાળે સ્વ પરનું અને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. જ્ઞાનની દશામાં તે કાળે સ્વ અને પરનું જ્ઞાન થાય છે. એમાં સ્વનું પોતાનું જ્ઞાન તો થાય, પણ એ વખતે જ એને એ અગ્નિનું જ્ઞાન છે એ પણ એક જ્ઞાન પોતાનું છે. અગ્નિ પર પદાર્થ છે, પણ અગ્નિ સંબંધીનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન એ પોતાનું છે, એ પોતાના જ્ઞાનના સામર્થ્યથી થયું છે કે અગ્નિએ કર્યું છે એમ નથી. અગ્નિ તો તે કાળે બીજી ચીજ છે, એ નિમિત્ત છે, બસ બીજું કાંઈ નથી. પરંતુ અજ્ઞાની જાણે પોતાનામાં એટલે કે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘૂસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાન છે, જે જ્ઞાનની દશા છે તેને છોડી દે છે. જ્યારે સ્યાદવાદી જ્ઞાની તો નિજ અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો પરક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો, પરક્ષેત્રથી લક્ષ છોડતા છતાં પરક્ષેત્ર સંબંધી જે પોતાની જ્ઞાનની દશા થઈ છે તેને પોતાની જાણે છે. પરક્ષેત્ર પરજ્ઞેય સંબંધી જે પોતાનો જ્ઞાન આકાર જે થયો તે પોતાનો છે, પોતાના સ્વભાવ રૂપે છે એમ જાણતો એ ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તો પણ તે પોતાના સ્વક્ષેત્રમાં આનંદમાં જ રહે છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એનો ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ એની પરિણતિ તો નિર્મળ જ હોય છે. એ પોતાના સ્વક્ષેત્રને વિશે જ છે. પોતે બધાથી જુદો ભગવાન આત્મા છે એ વાત એને સહજ છે અને પોતે પોતાના ક્ષેત્રને વિશે જ છે, પોતે પોતાના દ્રવ્યને વિશે જ છે, પોતે પોતાના કાળ અને ભાવને વિશે જ છે. એ કાંઈ એને યાદ કરવું પડતું નથી. એટલે એ તો આનંદમાં જ છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ પરિણતિની રીતે વિચાર કરીએ તો એનો ઉપયોગ બહારમાં હોય તે વખતે પણ એ આનંદમાં જ છે, એની એવી પરિણતિ છે. એમ નથી કે એ માત્ર નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વનું લક્ષ્ય કરે તે જ વખતે આનંદમાં હોય, એમ નહીં.
એ વખતે તો આનંદમાં હોય જ, પણ સાથે સાથે એનો ઉપયોગ બહારમાં ગયો હોય ત્યારે પણ એની પરિણતિ નિર્મળ છે અને એ આનંદમાં જ હોય છે. પોતે પોતાના સ્વક્ષેત્રને વિશે જ હંમેશા રહે છે. પોતે પોતાના સ્વદ્રવ્યને વિશે જ રહ્યો છે. પોતે પોતાના સ્વભાવ અને સ્વકાળથી જ હોવા પડે છે. એટલે એ આનંદમાં જ હોય છે. પરિણતિ છે એ પોતાની પરિણતિ જે વખતે પોતાનો ઉપયોગ બહારમાં છે તે વખતે પણ નિર્મળ જ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિને બે પ્રકારે અનુભવ. કઈ રીતે બે પ્રકારે અનુભવ હોય છે? એક તો પરિણતિરૂપ અનુભવ હોય છે કે જેમાં એનું શ્રદ્ધાન એમ જ હોય છે, પોતે જેવો છે તેવું જ શ્રદ્ધાન હોય છે, એવી પરિણતિ થાય છે, એ અનુભવ. અને બીજું કે જ્યારે એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા છે, સ્વ તરફ પોતાનો ઉપયોગ ગયો છે, ત્યારે એ પોતે સ્વને જાણે છે, અનુભવે છે, એવો અનુભવ. એટલે નિર્વિકલ્પ દશામાં થતો અનુભવ જે વખતે ઉપયોગ સ્વલક્ષે છે, ઉપયોગ સ્વલક્ષી થયો છે, એ અનુભવ એ વખતે એને અતિન્દ્રિયપણે એટલે ઇન્દ્રિયોની મદદ વિના અલૌકિક આનંદનું વેદન છે, એ વેદનને અનુભવે છે, એવો અનુભવ છે. અને પછી એ બહારમાં આવે છે, ઉપયોગ બહારમાં આવ્યો છે, તે છતાંય સમ્યક દર્શન થયું છે એટલે સમ્યક શ્રદ્ધાન તો રહ્યું જ છે. પોતાના સંબંધીનું જ્ઞાન અને ભાન થયું છે એવું શ્રદ્ધાન હવે રહે જ છે. પોતે કોણ છે એ સમ્યક દર્શન થયું એ વખતે સ્પષ્ટ થયું છે. એટલે હવે એની પરિણતિ તો નિર્મળ જ રહે છે. નિર્મળ એટલે કે પોતે કોણ છે એ વાત હવે કાંઈ જતી નથી. પરનું લક્ષ કરે છતાં પણ એ પોતે પોતાના સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વકાળ, સ્વભાવથી જ વર્તે છે. એમ નથી કે પરમાં ઉપયોગ જાય એટલે પોતે પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને છોડી દે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ કે પરભાવરૂપ થઈ જાય, એવું બનતું નથી. હા, આવી સમ્યક દ્રષ્ટિની વાત છે. એટલે એને પરિણતિ રૂપે એનો ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ નિર્મળતા છે અને આનંદ છે. હંમેશા સમ્યક દ્રષ્ટિ તો આનંદમાં જ છે. આવી નિર્મળ પરિણતિ રૂપ અનુભવ અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વલક્ષે ઉપયોગ થયો છે ત્યારે જે અનુભવ થાય છે તે અનુભવ એમ બે પ્રકારનો અનુભવ હોય છે. અને આ પરિણતિ રૂપે રહ્યો છે ત્યારે પણ એનું શ્રદ્ધાન તો સમ્યક જ છે, એ સમ્યક દ્રષ્ટિ જ છે, સમ્યક શ્રદ્ધાન સહિત જ છે. એટલે અહીંયા બધા જ કળશમાં એ વાત કરી કે અનેકાંતથી જે વસ્તુના સ્વરૂપને સમજે છે એવું જ્ઞાની ધર્મી છે એ તો જાણે છે કે ઉપયોગ પરલક્ષે થયો તેથી કાંઈ પોતે પરલક્ષી થઈ ગયો છે એમ નથી. પોતાની એક પણ ચીજ પરલક્ષમાં પહોંચી ગઈ છે, વ્યાપી ગઈ છે એમ નથી. ઉપયોગ પરલક્ષે થયો છે તે વખતે પણ પોતાનું સમ્યક શ્રદ્ધાન તો એને રહે જ છે. અને પોતાનું સમ્યક શ્રદ્ધાન રહે છે તો એ પરિણતિને નિર્મળ પરિણતિ કહેવામાં આવે છે. અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની તો પોતાના સ્વભાવને જાણતો નથી, પોતાના નિર્મળ પરિણમને જાણતો જ નથી, પોતાના અસ્તિત્વને જાણતો નથી, પોતાના સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિત્વ છે એ વાત જ જાણતો નથી. એટલે એ તો પરમાં એટલે કે પર દ્રવ્યમાં, પર જ્ઞેયોમાં એ દ્રવ્ય અપેક્ષાએ પોતાપણું સ્થાપે છે,
ક્ષેત્ર અપેક્ષાએ પોતાપણું સ્થાપે છે, કાળ અપેક્ષાએ કે ભાવ અપેક્ષાએ પોતાપણું સ્થાપે છે, એમ એ પરલક્ષે રહ્યો છે તો એમાં એ પરમય બની જાય છે. પર રૂપ પોતાને માને છે, પરથી પોતાનું અસ્તિત્વ માને છે. આ મોટી ભૂલ થાય છે. એટલે અહીંયા અસ્થિના બોલની અંદર જે 4 પ્રકારે અસ્તિત્વની વાત કરી છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, એમાં દરેકમાં આ વાત આવી જાય છે. એટલે અહીંયા ગુરુદેવે વાત સમજાવી કે ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય, એટલે કે એનો ઉપયોગ પરલક્ષે થયો હોય તો પણ તે પોતાના સ્વક્ષેત્રમાં આનંદમાં જ રહે છે. એ પરને જાણવા વાળો થાય તે છતાં પણ, પરક્ષેત્રને જાણવા વાળો થાય તે છતાં પણ પોતે પોતાના સ્વક્ષેત્રમાં રહીને આનંદમાં જ હોય છે. આવી વાત છે. હવે કળશ 255ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. પાના નંબર 431 ઉપર ત્યાં 3જા પેરેગ્રાફમાં કહે છે, જુઓ શું કહ્યું કે પરક્ષેત્રના નિમિત્તે અહીં આત્મામાં જે જ્ઞાન થાય તેને હું પોતાનું માનું તો પરદ્રવ્યમાં વ્યાપી જાઉં, હું પરદ્રવ્યમય થઈ જાઉં, એમ એકાંત કલ્પના વડે અજ્ઞાની પરક્ષેત્રને છોડવા ચાહે છે. અને એમ એ પરક્ષેત્રને છોડતા સાથે પોતાના ચૈતન્ય આકારોને, એટલે કે જ્ઞાનની દશાને પણ છોડી દે છે. એવી જ્ઞાનની દશા કે જે પરને જાણવા વાળી હતી એ જ્ઞાનની દશાને પણ છોડી દે છે. હવે પોતાના જ્ઞાનની દશાને છોડે એટલે એ રીતે તો પોતાને તુચ્છપણું આવી જાય, કેમ કે એ તો પોતાની દશા છે. પોતાના જ્ઞાનમાં એ પર જ્ઞેયો અને એના ક્ષેત્ર જણાય છે, તો એ દશા તો પોતાની છે. પોતાની દશાને છોડે તો પોતાને તુચ્છપણું આવી જાય. અને એ રીતે એ પોતે ઊંધી માન્યતાને કારણે પરક્ષેત્રને છોડવાના વિકલ્પ સહિત એ પોતાના ચૈતન્ય આકારો, એટલે કે પોતાના જ્ઞાનની પર્યાયને, પોતાના જ્ઞાનની એ દશાને છોડતો એ તુચ્છ થાય છે, એટલે કે નાશ પામે છે. આગળ કે છે કે સ્યાદવાદી જ્ઞાની તો પરક્ષેત્ર, જે શરીર, આ ઘર, બંગલા, કોમ્પ્યુટર, આ બધું, એ બધામાં પોતાની નાસ્તિ છે એમ જાણે છે. અને એમ એ પરક્ષેત્રથી પોતાને ભિન્ન જાણતો, અનુભવતો પરક્ષેત્રને છોડી દે છે. પરક્ષેત્રમાં હું નથી એમ જાણે છે અને એમ એ પરક્ષેત્રને છોડે છે. પરક્ષેત્રથી તો એ છૂટો જ છે, પણ એમ એને પરક્ષેત્રનું લક્ષ છૂટે છે, પરક્ષેત્રની રુચિ છૂટે છે. પરક્ષેત્રમાં પોતાપણું રહેતું નથી, એ પરક્ષેત્રથી પોતે જુદો જ છે. પણ એ વખતે જે પરક્ષેત્ર સંબંધીનું પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાન પોતાનું છે, એ જ્ઞાનને એ છોડતો નથી. એ પોતાના જ્ઞાનની એ દશા છે કે જેમાં એને પરજ્ઞેયો અને પરજ્ઞેયોના ક્ષેત્રનું જ્ઞાન થયું છે. એટલે ધર્મી પરક્ષેત્રમાં હું નથી એમ જાણે છે, પણ પરક્ષેત્ર સંબંધી જે પોતાનું જ્ઞાન છે એ જ્ઞાનમાં હું છું, એ જ્ઞાન મારું છે અને એ જ્ઞાન રૂપ હું છું. એ મારા જ્ઞાનનું સામર્થ્ય છે કે જેમાં પરક્ષેત્ર મને જણાય છે. એટલે એ જ્ઞાનને છોડતો નથી. ધર્મી પોતે જ્યાં ઉભો છે ત્યાં તે ક્ષેત્રને, પરક્ષેત્રને છોડવા છતાં તે સંબંધી જે પોતાની જ્ઞાનની દશા પ્રગટ થાય તેને છોડતો નથી. પોતાની જાણીને રાખે છે, જ્ઞાનની દશાને તે રાખે છે. પોતાના જ્ઞાનની દશાને એ પોતાની તરીકે રાખે છે. એમ એ જ્ઞાનને, પોતાના જ્ઞાનની દશાને નહીં છોડતો થતો એ તુચ્છ થતો નથી, નાશ પામતો નથી, એ જીવિત રહે છે. તો આ રીતે
પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ થયો. તો આ 8 ભંગ પૂરા થયા. હવે 9મા ભંગમાં કાળની વાત કરે છે. સ્વકાળથી પોતાનું અસ્તિત્વ છે એ વાત કરે છે. તો 9મા ભંગના કળશ રૂપે કળશ 256 અમૃતચંદ્રાચાર્ય ભગવાને કયો છે તે આપણે લઈએ. પૂર્વ આલંબિત ભોજ્ય નાશ સમયે જ્ઞાનસ્ય નાશં વિદત્યેવ ન કિંચનાપી કલયન અત્યંત તુચ્છ પશુ અસ્તિત્વમ નિજ કાલતોસ્ય કલયન સ્યાદરાગરેવી પુનઃ પૂર્ણ સ્થિતશક્તિ બાહ્યવસ્તુષુ મુહુર્ભૂત્યા વિનશ્યતસ્સુ કળશના અર્થમાં કહે છે કે પશુ અર્થાત એકાંતવાદી અજ્ઞાની પૂર્વ આલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો. પશુ પૂર્વ આલંબિત બોધ નાશ સમયે જ્ઞાનસ્ય નાશમ વિદન. પૂર્વ આલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો. ન કિંચન અપી કલયન, એ રીતે જ્ઞાનને કાંઈ પણ વસ્તુ નહીં જાણતો થકો, અર્થાત જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ જ નહીં માનતો થકો. અત્યંત તુચ્છ સિદ્ધતી એવ, અત્યંત તુચ્છ થયો થકો નાશ પામે છે. શું કહે છે કે આ પશુ એટલે કે પશુ જેવો એકાંતવાદીને પશુ કયો છે ને, એટલે કહે છે કે આ પશુ એકાંતવાદી અજ્ઞાની પૂર્વાલંબિત એટલે પૂર્વ આલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો. જે જ્ઞેય પદાર્થો છે એનો નાશ થાય છે, એ જ્ઞેય પદાર્થો નું લેણે લક્ષ કર્યું હતું, અને એ જ્ઞેય પદાર્થોનો જ્યારે નાશ થાય છે તો તે સમયે એ જ્ઞાનનો પણ નાશ જાણે છે. એકાંતવાદી પૂર્વ આલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થતો, એટલે કે પોતાને એના સંબંધી જે જ્ઞાન થયું એનો પણ નાશ જાણે છે, એટલે કે પોતાના જ્ઞાનનો નાશ જાણતો થકો. એ રીતે જ્ઞાનને કાંઈ પણ વસ્તુ નહીં જાણતો થકો, અર્થાત જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ નહીં માનતો થકો, અત્યંત તુચ્છ થયો થકો નાશ પામે છે. અને આગળ કહે છે કે સ્યાદવાદી પુનઃ અસ્ય નિજ કાલત અસ્તિત્વમ કલયન, અને સ્યાદવાદનો જાણનાર તો આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો. બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતા છતાં પણ પોતે પૂર્ણ રહે છે. બાહ્ય વસ્તુષુ મુહુ ભૂત્વા વિનશ્યતસ્સુ અપી પૂર્ણ તિષ્ઠતિ. સ્યાદવાદને જાણનાર તો આત્માનું નિજ કાળથી સ્વકાળથી પોતાના કાળથી અસ્તિત્વ જાણે છે, અને એમ જાણતો થકો બાહ્ય વસ્તુઓ વારંવાર થઈ અને નાશ પામવા છતાં પણ પોતે પૂર્ણ રહે છે, પોતે નાશ પામતો નથી. ભાવાત્મા પંડિતજી સમજાવે છે કે પહેલા જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા, એટલે પછીના કાળમાં એ જ્ઞેય પદાર્થો જે જાણ્યા હતા એ પદાર્થો નાશ પામી ગયા. તેમને દેખીને એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. પોતાના જ્ઞાનનો નાશ કરે એટલે આત્માનો નાશ થાય. જ્યારે સ્યાદવાદી તો જ્ઞેય પદાર્થો નષ્ટ થાય ત્યારે પણ, એટલે કે જ્ઞેય પદાર્થો નષ્ટ થતા પણ
પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થતો નષ્ટ થતો નથી. પોતાનું અસ્તિત્વ પેલા પરપદાર્થોના કાળથી માનતો નથી. પરપદાર્થોનો કાળ કેટલો હતો? એમનું ઉત્પન્ન થવું અને નાશ થવું એ પરપદાર્થોનો કાળ. એટલે પરપદાર્થો કહો, પરજ્ઞેયો કહો કે બીજા પદાર્થોની એ પર્યાયો કહો. કોઈ પણ પદાર્થ છે એની એક સમયની પર્યાય છે, એ નાશવંત છે, નાશ થાય અને બીજી પર્યાય થાય. જેમ કે માટીની ઘડા રૂપે પર્યાય છે, તો એ ઘડા રૂપે પર્યાયનો નાશ થાય એટલે ઘડો ફૂટી જાય, એટલે એ પર્યાયનો નાશ થયો. બાકી વાસ્તવમાં માટીનો કાંઈ નાશ થતો નથી. ઘડો છે એ માટીની પર્યાય છે અને એ ઘડો ફૂટી ગયો, તો ફૂટી ગયો એટલે શેનો નાશ થયો? માટીનો નાશ થયો. માટીનો તો કાંઈ નાશ થતો નથી, પણ એ માટીની જે પર્યાય ઘડારૂપ પર્યાયનો નાશ થયો અને એ ઠીકરારૂપ પર્યાય થઈ ગઈ. ઘડો તૂટ્યો એ પર્યાયનો નાશ થયો, ઘડારૂપ પર્યાયનો નાશ થયો અને ઠીકરારૂપ પર્યાય થઈ. આ એક જ સમયમાં થયું. ઘડારૂપ પર્યાયનો નાશ અને ઠીકરારૂપ પર્યાયની ઉત્પત્તિ એ બંને એક જ સમયમાં થયું. તો હવે આમાં જે નાશ થયો અને ઉત્પત્તિ થઈ એ પર્યાય એ એક સમયની પર્યાય. તો આ જે અજ્ઞાની હતો એ એમ માને છે કે આ પદાર્થનો નાશ થયો, ઘડાનો નાશ થયો. વાસ્તવમાં તો નાશ તો કોનો થયો છે? એ ઘડારૂપ અવસ્થાનો નાશ થયો છે અને એ જ સમયે પાછી નવી અવસ્થા તો ઉત્પન્ન થઈ, ઠીકરારૂપ અવસ્થા તો ઉત્પન્ન થઈ છે. તો એ પદાર્થનો નાશ થયો એટલે જે પર્યાયનો નાશ થયો. તો એ તો ઘડાને જાણતો હતો. ઘડાને જાણવા વાળું એનું જ્ઞાન હતું. એ જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે અને પોતાના જ્ઞાનની એ પર્યાય છે. તો એ ઘડા રૂપ પર્યાયનો નાશ થતા પોતાના જ્ઞાનની પર્યાયનો નાશ થઈ જાય છે એમ એ માને છે. અજ્ઞાની શું માને છે કે જે પર્યાય થઈ એ પર્યાયનો નાશ થઈ જાય છે. પોતાની પર્યાય જ્ઞાનરૂપ પર્યાય થઈ છે એનો નાશ એ પેલા જેનું જ્ઞાન થયું હતું એ પર પદાર્થની પર્યાયનો નાશ થતા પોતાના જ્ઞાનની પર્યાયનો નાશ થઈ જાય છે એમ એ માને છે. વાસ્તવમાં એમ નથી. પોતાનું જ્ઞાન પોતાથી છે. પોતાનું જ્ઞાન પોતાથી છે. એ પર જ્ઞેયને કારણે પોતાનું જ્ઞાન નથી. એટલે પહેલા જે જ્ઞેય પદાર્થને જાણ્યા હતા પછી ઉત્તર કાળમાં એ નાશ પામી ગયા. એટલે વાસ્તવમાં તો એ પદાર્થ એટલે કે અહીંયા તો એ પર્યાય નાશ પામ્યો. કેમ કે મૂળ દ્રવ્યનો તો કાંઈ નાશ થતો નથી. એટલે ઘડો નાશ પામ્યો, ઘડારૂપ પર્યાય છે એ પર્યાય નાશ પામી. તો પછી ઉત્તર કાળમાં એ નાશ પામ્યું એને દેખીને એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અને અજ્ઞાની થાય છે. અને એમ પોતાના જ્ઞાનનો નાશ કરે એટલે આત્માનો નાશ કરે છે. જ્યારે સ્યાદવાદી તો જ્ઞેય પદાર્થો નષ્ટ થતા પણ પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થતો નષ્ટ થતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ એ જ્ઞેય પદાર્થને કારણે નથી કે જે જ્ઞેય પદાર્થ નાશ પામ્યો. એ ઘડો નાશ પામ્યો એટલે એના સંબંધીનું પોતાનું જ્ઞાન નાશ પામતું નથી. એ પોતાનું જ છે અને એથી એ પોતે પોતાના સ્વકાળથી છે. પોતાનું જ્ઞાનની પર્યાય જે થઈ એ પોતાના કાળથી, પોતાનો સ્વકાળ છે એથી થયેલી છે. એને ઘડાની પર્યાયના નાશ સાથે કાંઈ સંબંધ નથી. ઘડાની પર્યાય નાશ પામી અને ઠીકરા રૂપે થઈ તો એ માટીની પર્યાય છે. એ બંને પર્યાય માટીની છે. તો એ ઘડાનો નાશ થવા સાથે આને એના જ્ઞાનની પર્યાયનો નાશ થાય એમ નથી. છતાંય એ ઊંધું માને છે. અને ઊંધું માને છે તો એને એમ છે કે પોતાનો નાશ થયો, પોતાના જ્ઞાનનો નાશ થયો. જ્યારે સ્યાદવાદી છે એ તો એ વખતે પણ સમજે છે કે પોતાના જ્ઞાનની પર્યાયનો જે કાળ, પોતાને એવી જ્ઞાનની પર્યાય થવી, એ જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને એના પછી બીજી પર્યાય થાય છે એ પણ સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે પૂર્વની પર્યાયનો
નાશ થાય છે અને નવી પર્યાય થાય છે, તો એમાં એ કાળ પોતાનો છે. એ કાળ કઈ પેલા પરદ્રવ્યને પર્યાયનો કાળ નથી. એટલે કે છે કે જ્ઞેય પદાર્થો નષ્ટ થતા પણ પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થતો એ સ્યાદવાદી નાશ પામતો નથી, નષ્ટ થતો નથી. બહુ સરસ વાત છે, સૂક્ષ્મ વાત છે. ગુરુદેવે બહુ સારી રીતે સમજાવ્યું છે. તો આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 432, કળશ 256 શ્લોકાર્થ ઉપરનું પ્રવચનમાં 432 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અજ્ઞાની પૂર્વ આલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા જ્ઞેય પદાર્થોના નાશના કાળે જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ઉદાહરણ મૂકીને સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે જુઓ, અજ્ઞાની પૂર્વ આલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા જ્ઞેય પદાર્થ એટલે કે ઘડો, એ ઘડાના નાશના કાળે પોતાના જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ખરેખર તો સમયે સમયે પર જ્ઞેય રૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાં પોતાથી થાય છે. એટલે કે ખરેખર તો સમયે સમયે પર જ્ઞેય રૂપ પદાર્થો એટલે કે ઘડાનું જ્ઞાન થયું, પછી ઘડાનો નાશ થયો છે અને એને એ ઠીકરા થયા છે, તો ઠીકરાનું જ્ઞાન થયું છે. તો એ ઘડાનું જ્ઞાન થવું કે ઠીકરાનું જ્ઞાન થવું, એમાં એ ઘડો કે ઠીકરું કાંઈ કરતું નથી. એના કારણે એના જ્ઞાનની પર્યાય થતી નથી. પણ સમયે સમયે એ પર જ્ઞેયરૂપ પદાર્થોનું, ઘડાનું અને ઠીકરાનું બંનેનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાંથી પોતાથી થાય છે. નિમિત્ત તરીકે એમ કહેવાય કે જે વખતે ઘડો હતો ત્યારે એને ઘડાનું જ્ઞાન હતું અને ઘડાનો નાશ થયો અને ઠીકરા થયા ત્યારે એને ઠીકરાનું જ્ઞાન થયું. પણ એ જ્ઞાનની પર્યાય અહીંયા જે બદલાય, જીવને જ્ઞાનની પર્યાય જે બદલાય, એ પોતાના જ્ઞાનના સામર્થ્યથી અને જ્ઞાનની પર્યાય એ સ્વતંત્રપણે થઈ છે. એ પેલા પર જ્ઞેયને કારણે થઈ છે એમ નથી. સમજવાનું અહીંયા છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ બહુ શાંતિથી સમજવાનું. કેમ કે આ જ્ઞાન ગુણ ચેતન ભગવાન આત્મામાં છે અને એ જ્ઞાનનું ભવન, જ્ઞાનનું પરિણમન સતત થાય છે ત્યારે એ પરજ્ઞેયને જાણવા વાળું જે જ્ઞાન થયું છે અને સમયે સમયે એ જ્ઞાનની પર્યાય બદલાય છે અને એ જ્ઞેયો સંબંધીનું જ્ઞાન પણ એમાં એને થાય છે. જેવા જ્ઞેય છે એ જ પ્રમાણે એને જ્ઞાન થાય છે. તો અજ્ઞાની એમ માને છે કે જેમ જ્ઞેય છે તેમ જ્ઞાન થાય છે, માટે પેલા જ્ઞેયોને કારણે થાય છે. ત્યારે જ્ઞાની જાણે છે કે ના, એ જ્ઞેયોને કારણે જ્ઞાન નથી થતું, પણ જ્ઞાન પોતે સ્વતંત્ર રીતે પરિણમીને જ્ઞાનની પર્યાય સ્વતંત્ર થાય છે. શું કહ્યું? કે ખરેખર તો સમયે સમયે પર જ્ઞેયરૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે, જ્ઞાન તો જીવને થાય છે ને, આત્માને થાય છે ને. એ તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો જ્ઞાન ગુણ છે, એનું ભવન છે અને સમયે સમયે એવું પરિણમન થાય છે તો એવું જ્ઞાન થાય છે. એ જ્ઞાનની પર્યાય જે થઈ એ પોતાથી પોતામાં થઈ છે ને. એ પેલો માટીની પર્યાયને કારણે થઈ છે એમ નથી. માટી દ્રવ્ય જુદું છે. માટીની પર્યાય જે થાય છે એ માટીને કારણે થઈ. એ ઘડા રૂપે થઈ કે ઠીકરા રૂપે થઈ એ માટીને કારણે થઈ. પણ અહીંયા જીવને જ્ઞાન થયું એ માટીને કારણે નથી થતું. માટી દ્રવ્ય જે છે એની પર્યાય એ માટી રૂપે છે, પણ અહીંયા જ્ઞાન છે એ કઈ માટી રૂપ થયું નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપ જ રહ્યું છે અને એ જ્ઞાન જે થયું એ જ્ઞાનનો સ્વભાવ છે અને એક પછી એક જ્ઞાનની જે પર્યાય થઈ એ પોતાથી સ્વતંત્ર રીતે પોતામાં થઈ છે. પણ અજ્ઞાની ક્યાં જાણે છે?
જે એકાંત એ વસ્તુના સ્વરૂપને સમજે છે એ એકાંતી અજ્ઞાની પરકાળથી, એટલે કે પેલું પરજ્ઞેય છે એમની જે પર્યાય બદલાય તે પર્યાયનો કાળ, એ કાળથી પોતામાં સ્વકાળ માને. પોતામાં સ્વકાળ માને એટલે કે પોતાનું જે જ્ઞાન થયું, જ્ઞાનનું ભવન થયું અને પોતાને જે નવી જ્ઞાનની પર્યાય થઈ એનો કાળ એ માને. પેલા પરજ્ઞેયથી, એટલે પરજ્ઞેય શું છે તો કે ઘડો છે, અને પછી પરજ્ઞેય શું છે તો કે એ ઘડાનો નાશ થયો, એ પરજ્ઞેય એ પર્યાયનો નાશ થયો અને નવી પર્યાય જે થઈ તે ઠીકરાની થઈ. તો એ પર્યાયો થઈ એ પેલી માટીની અવસ્થા રૂપે છે, એટલે એનો માટીનો સ્વકાળ છે. તો એના દ્વારા એ પોતાના જ્ઞાનની પર્યાયનો કાળ માને. પોતાના જ્ઞાનની પર્યાયનો કાળ શું છે તો કે એ માટીની જે પર્યાયો ઘડાની અને ઠીકરાની થઈ એનો જે કાળ છે એ પોતાના જ્ઞાનની પર્યાયનો કાળ માને છે. વાસ્તવમાં એમ નથી. એને એ જાણે છે છતાં પણ પોતાના જ્ઞાનની પર્યાયનો કાળ, જે સ્વકાળ એટલે કે પોતાના જ્ઞાનની પર્યાય જે થઈ તે સ્વતંત્રપણે થઈ છે. એના સંબંધીનું જ્ઞાન થયું છે બરાબર છે, પણ એ કાંઈ એને કારણે જ્ઞાન થયું છે એમ નથી. પોતાનો સ્વકાળ છે. એકાંતી અજ્ઞાની પરકાળથી એટલે પરજ્ઞેયથી પોતામાં સ્વકાળ થયો માનતો થકો પોતાની જ્ઞાનની પર્યાયનો નાશ કરે છે. આગળ સમજાવે છે કે પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. અને પરકાળ પરજ્ઞેય બદલતા અહીં જ્ઞાનની દશા બદલાણી તે સ્વતઃ બદલાણી છે, એટલે પોતાને કારણે બદલાય છે, સ્વતંત્ર રીતે બદલાય છે. એ પેલા પરજ્ઞેયોને કારણે બદલાય છે એમ નથી. પરકાળને પરજ્ઞેયને લીધે બદલાણી છે એમ નથી. જેમ કે જ્ઞાનની પૂર્વ દશામાં ભગવાનને બિંબને જોયા. અહીંયા બીજું ઉદાહરણ લીધું છે ગુરુદેવે, કહે છે કે જ્ઞાનની પૂર્વ દશામાં પોતાની પહેલી જે પર્યાય જ્ઞાનની છે એમાં ભગવાનના બિંબને જોયા, ભગવાનને જોયા કે બિંબને જોયા. પછીના સમયે ભગવાનની સન્મુખતા ન હોતા તે સંબંધીની જ્ઞાનની દશા ન રહી. ભગવાન અને પછી એ દેખતો નથી, ભગવાનની સન્મુખતા નથી, તો પછી એની જ્ઞાનની પર્યાય બદલાણી. તો ત્યાં પૂર્વકાલીન જ્ઞાનની દશા પોતાની પોતાથી હતી કે જેમાં એ પર્યાયમાં એને ભગવાન દેખાતા હતા, એવી એ જ્ઞાનની પર્યાય એ પોતાથી હતી. એ કાંઈ ભગવાનને લઈને નહોતી. અને વર્તમાનમાં એ દશા બદલાઈ કે જેમાં ભગવાન નથી દેખાતા એવી જ્ઞાનની દશા થઈ, તો તે પણ પોતાની પોતાથી બદલાણી છે. અને તે પોતાની જ્ઞાનની પર્યાય તેનો તે સ્વકાળ છે, પરજ્ઞેયના કારણે બદલાણી છે એમ નથી. પરંતુ અજ્ઞાની આ માનતો નથી. એ તો આલંબિત જ્ઞેયનો અભાવ થતા, જેનું આલંબન લીધું છે એટલે કે જેનું લક્ષ કર્યું છે એવા પરજ્ઞેયનો અભાવ થતા, જ્ઞેયનો અભાવ એટલે કે એ પર્યાયનો નાશ થતા પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થતો પોતાના અસ્તિત્વનો અભાવ અને નાશ કરે છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એનો વધારે વિશેષ વિચાર આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલીએ.